કોઈ ઉઠવાનું નામ નહીં. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તો આજે આપણે ક્યાં જવાના છે એ તો તમે થંબનેલ જોઈને સમજી ગયા હશો. અને આપણે આપણો બેગ પણ પેક કરી લીધો છે. એક જ બેગ છે ને આપણા શૂઝ બહુ થોડી કન્ડિશન ટાઈટ છે. તો આપણે હે ને અત્યારે નીકળી જઈએ વહેલા સારા, કેમ કે આપણે થઈ ગયું છે મોડું. હજી ફ્રેન્ડને ભેગા કરી લઈ તો હજી ઘણું મોડું થઈ જશે. તો આપણે નીકળી જઈએ વહેલા સારા. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જવા માટે. અમે બે ભાઈ એક ગાડીમાં છીએ અને અહીંયા 3 જણા છે. આગળ કરે, આગળ કર. હાલ આપણે નીકળી ગયા છીએ હવે. આ 3 જણા છે અને જામનગર થી હજી આપણે 2 જણા આવે છે. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ રેલવે સ્ટેશને આપાના. આપણે એક આ ભાઈ છે, એક આ ભાઈ છે, એક આ ભાઈ. એ 2 જણા ક્યાં ગયા? હજી અહીંયા છે. 2 આગળ છે. હજી એક અમારે પાછળ રહી ગયા છે, એ આવે છે. આપણે અહીંયાથી જવાના છીએ ટ્રેનમાં. ફાઇનલી આપણે ટ્રેન આવી ગઈ છે અને આપણે આવી ગયા જનરલ. આપણે ડબ્બે પૂગી આવ્યા. આ ઊભી નથી રહેતી. આપણે ફોન કર્યો તો ઊભી રહેવાનો, જો ઊભી રાખી દીધી ને એક ચડી ગયો છે. હવે ચડી જાઓ કાંઈ क्या चाहिए હવે ભાઈ બંધ હતી યાર. भाई क्या करना है चलो ना भाई गाड़ी હા ચડી ગયો. હો ગઈ ગયા વિડિયો. ફાઇનલી આપણે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ જવા માટે. આપણું આખું ગ્રુપ સર્કલ છે. જો એક જગ્યા મળી ગઈ હતી 3-4 જણાની, તો અમે બેસી ગયા. તમે ખાલી જોવો ને કેમ બેઠા. એક ભાઈ અહીંયા સૂતો છે, એક ભાઈ જો આ બેઠો, એક જો અહીંયા બેઠો. અહીંયા માન કરીને હુવાન કર્યું છે. તો આપણે બહીને રહી બ્લોકમાં એન્ડ સુધી. બધાને આપણા સીટો મળી ગઈ છે. તમે ખાલી જોવો. એક અહીંયા બેઠો, કેમ ગયો? 2 આઈ રહ્યા. હજી એક વાહેલી જાલબેલ. આ પ્રેમભાઈ, આને ખાસ કરીને જોવો તમે. એક વાહ બેઠો, એક જો અહીંયા કારીગરી કરે છે. જો આ કાશી मजा केम ना थी था हमने हमने ना लिया यार. आप उसमें रखा, हमने कहा दिया. हमें को देना था यार. कितना चला गया. ચા વાળો કિતનો પ્યાલી એક્સ્ટ્રા નથી દેતો. આઈડિયો ચા વાળો તોય વાકાજી કે આજ ઉડે તો જા. क्यों एक्स्ट्रा प्याली नहीं मिलती? हाँ नहीं चाहिए हम आधी आधी पी लेंगे कोई बात नहीं, हमें आज पी ले भी अर्धी पी नहीं. हाँ आपका खास मित्र बनी गया है. लोग अरे वाह પહોંચી ગયા છીએ રાજકોટ ને ટ્રેનમાં થઈ ગયા છે સ્ટોપ. કેમ કે અહીંયા ને કઈક ડબ્બા બબા બદલે ને અહીંયાથી ને જ વરસાદ આપને ભટકી ગયો છે ફૂલ. અને આપણું ગ્રુપ છે ને એ બતાવું તમને શું કરે છે. જો આ જો આ બધા ગેમ રમવાનું ચાલુ કરી દીધું. આ ભાઈ ને હે ને ફ્રેન્ડ બનાવી લીધા. હજી હે ને 2 અહીંયા છે. ઓ 3 જણા અહીંયા છે. એક ભાઈ જો આ ભાઈ ને નવા ફ્રેન્ડ બનાવ્યા. એ ભાઈ છે ને થોડુંક લવરિયાગીરી કરે છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ જુનાગઢ ને. રાતના વાગ્યા 4 વાગવા આવ્યા છે. અને આ ભાઈ ક્યાં ગયા? આ ભાઈ ખાસ કરીને આપણે બહુ મજા આવી આ ભાઈ ભેગી. એક ભાઈ તો નિંદર કરે છે. કઈ વાત નહીં, ભલે હાલો ભાઈ આવજો. હો ભાઈ હાલો ઉભી તો રહી ગઈ. જા દેખ હાલે ફોન મુક. હાલો ભલે આવજો. તો ફાઇનલી વી આર હિયર ઇન જુનાગઢ રેલવે સ્ટેશન. અહીંયા અમે પૂગંતી ભેગી જ અમને ખબર પડી કે અહીંયા હે ને વરસાદ થોડીક વાર પહેલા જ આવી ગયો છે. તો આ મજા હે લોકલ ટ્રેનમાં આવો ને તો આવજો કઈક તમે લોકલ ટ્રેનમાં અમારી જેમ જુનાગઢ. આ ભાઈ અમારે બહુ મજા આવે એવા હે. જો બંધાવી લીધો. હા અહીંયાથી ખાલી જો આ અમારી ગરીબની કોબરા કે કોબરા કે આપણે અહીંથી જાય છીએ હવે ભવનાથ બાજુ. અને આ છે દરવાજો, પટેલ દરવાજો. તો અમે ખાઈ નાખ્યા છે પૌવા અને 2 ભાઈઓ આ બધા નાસ્તો કરી લીધો હે અને પફ ખાઈ લીધા હે. તો બહીના રહેજો બ્લોગમાં, આપણે મળીએ આગળ. તો આપણે એને અત્યારે આવી ગયા રૂમે અને બધા હુઈ ગયા. તમે જો બધા હુઈ ગયા. હવે આપણે ડાયરેક્ટ મળી સવારે. આપણો ફ્રેન્ડ ઉઠી ગયા થઈ ગયા છે 7:30 ને હજી ખાલી તમે જોવાય બધે
બધા ઉતા અમે ખાલી બે જઈ ગયા અત્યારમાં. હવે હે ને પેલા અમે બે જઈ નાવા નાઈ ધોઈ લઈ અને અત્યારે ખાલી વ્યૂ જોવો બારે. બહુ મસ્ત વ્યૂ હે તો જારો પેલા હે ને નાઈ આવું પછી મળું. હું ભાઈ લો અત્યારે જો જાઉં છું નાવા બરોબર ખાલી આને એકવાર વ્યૂ જોવો. દેવા ઇન્દ્રો જો ખાલી બહુ વ્યૂ મસ્ત જોવો. તો સવારમાં આપણે છે ને નાઈ ધોવાનું પેલા કામ કરી નાખી પછી મળીએ તમને. તો આપણે ફાઇનલી નાઈ તો આવી ગયા છે. એક કોઈ ઉઠવાનું નામ નથી લેતા જો એક કોઈ બધા ઉઠતા એક ને ઓલા નામ મળતો મળે સાથે બાકી બધા એક હલવાનું ના આ લોકોને ઉઠાડી પછી બધા નવરાવી કંઈક કરી તો એ આપણે આગળ કંઈક જઈએ. એકવાર બાજુ તો ફાઇનલી આપણે રૂમ ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ પાછા. હવે જાસી આપણે ફરવા. તો આપણે પેલા ક્યાં જાસી ને એ જ કઈ નક્કી નથી કર્યું. હવે છે ને બધા નીચે જઈ પછી નક્કી કરીએ. તો અમે આવી ગયા છીએ હવે બધા નાસ્તો કરવા. મમ્મી મગાવી લીધા છે ગાંઠિયા. બધા ભૂખા રહ્યા હવે આપણે ખાઈ નાખી ગાંઠિયા પેલા. હવે છે ને આવી ગયા છીએ ભવનાથમાં દર્શન કરવા માટે. તમે જોઈ શકો આવી ગયા આપણું ભવનાથ. આવી ગયા છે હવે દર્શન. હા અત્યારે આપણે દર્શન કરી લીધા છે. આપણા કાશીભાઈ જે ફોટોગ્રાફી માટે ઉભા રહી ગયા પોસ્ટ દઈને. આપણે હવે અહીંથી જશે આગળ તો બહીના રહેજો. આપણે હવે ભવનાથમાં દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનો વિચાર છે ઉપરકોટ. તો ત્યાં થોડીક વાર ફરી કરી પછી ત્યાં કઈ કરશે અને અત્યારે લોકેશન જોવો ખાલી લુક એટ ધ વ્યૂ. કાયદેસર આ અમારી ગેંગ રાખી. now આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપરકોટ. એન્ટ્રી લઈ લીધી છે અને ટિકિટ અહીંયા છે એક જણાની 100 રૂપિયા અને આ ભાઈ રહ્યા ને એની અમે 50 રૂપિયા દીધી છે. જો આ ભાઈ અડધી ટિકિટ ये बोना है हमारा. अरे हाइट ફાયદો સ્નેપ ના ઉતારે બે જ આપ્યા ઓલા. આ જો એક આવું આપ્યું છે પહેરવા એની વારી 200 રૂપિયા ડિપોઝિટ લીધી છે. તો કાઈ વાંધો નહીં હાલો આપણે એક્સપ્લોર કરીએ. અનલિમિટેડ માં મેં ખાવા ઉભા રહ્યા અને આ ભાઈ હે ને સ્કીમ એવી કરે કે આ પાણી રહ્યું ને એકદમ તીખું છે. આમ જો તો મલ્હાર આમ જો ઉભર એક મિનિટ આની આંખ જો થોડી ઘણી ખાધી. આ ભાઈ બે જ ખાધી આ પૂરું થઈ ગયું. મેં તો એક ચાખીને મૂકી દીધી. તો આ ભાઈ આવ્યા હે ને જો વાં એક ભાઈ ઉભા હે. આ ભાઈ કહે કે 20 ખાવી છે તો જોઈએ હવે કેટલી ખાવી છે. તીખી બહુ ખરેખર બહુ તીખી. મેં એક જ ખાધી મને આંખમાં હું હાલતા થઈ ગયા. મારું બતાવ્યું હવે થઈ ગયા બધા. હજી ચાલુ કર્યું હાલો અહીંયા હું આવી ગયા. અહીંયા વર્ષે આવી ગયો બનાવવા વાળા ભેગી ફ્રૂટી હાલે જો મૂકવાના થતા નથી. આ ભાઈ આજ નુકસાનમાં જવાના. કેટલી ખાધી? હા કેટલી ખાધી? 42. હા ભાઈબંધ કેટલીક બનાવી નાખી છે અંદાજે? એમ નહીં પૂરી કેટલીક બનાવી અંદાજે? 200 સુધી 7 દિવસમાં. એક આ ભાઈ એક આ ભાઈ હતો એક આ બસ જો 4 જણા. એક ક્યાં ગયો જો એક આ એક 200 હતી ને આ ભાઈ છેટ લગી લડી લીધું હે. આ ભાઈ ને રાહણ હાલતા થઈ ગયા. આ ભાઈ એક આ ભાઈ લડી લીધું. આ ભાઈ કે 200 સુધી બનાવી નાખી. આ તે કેટલી ખાધી? 42 પૂરી આ ભાઈ ખાધી છે. આ લોકો તમે આવજો કઈ પાણીપુરી ખાવા અનલિમિટેડ બહુ સારી પાણીપુરી બનાવે છે. આવજો ઉપરકોટ આવતા હોય ને બરોબર ને ભાઈ. અત્યારે હવે આપણે હે ને નીકળી ગયા છીએ ઉપરકોટ થી. હવે જાય છે રૂમે. કાશીભાઈ આપણે આગળ બેઠા હે
અને બતાવ તો શું કરસ તું બતાવ ગાયકા શું કરસ તું કાઈ નથી કરતા આ ભાઈ ધડકા બહુ નડે જો સબસ્ક્રાઇબ કરવાનું કે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. એમ એવું કરતો રહેજો કોમેન્ટ ના. આ તો મેં અત્યારે આવી ગયા છે જમવા અમે 3 જણા જ આવ્યા હી એક ગાય મુરતીય અમે બેઠો અને બે અમે ગુજરાતી થાળી જમવા આવી ગયા હી ના કોઈ તો આવ્યા નહીં કારણ કે એ લોકોએ પાણીપુરી જેટલી ખાધી છે તો આપણે હવે જમી લઈ જમીને પછી મળીએ તો ભાઈ જમીને આપણે પાછા આવી ગયા છીએ આપણા રૂમે તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ મળીએ આપણે બીજા બ્લોગમાં